હેલો, કેમ છો? તમે જોઈ રહ્યા છો ગાયબ અને ગાયબના આજના એપિસોડમાં તમારું સ્વાગત છે. મારું નામ વિધિ છે અને આજે મારે તમને વાત કરવી છે બોલિવૂડની સૌથી ચાર્મિંગ સ્માઇલ ધરાવતી ડિમ્પલ ગર્લ તરીકે ઓળખાતી અને 2000ના દાયકામાં બોલિવૂડ પર એક ચક્રી શાસન કરનારી પ્રીતિ ઝિન્ટાની. ખૂબ પોતે પ્રીતિ અને નામ પણ પ્રીતિ ઝિન્ટા. શાહરુખ ખાન, સલમાન ખાન, આમિર ખાન સાથે એકથી એક ચડિયાતી સુપર હિટ ફિલ્મો આપનારી પ્રીતિ ઝિન્ટા પોતાની કરિયરના સુવર્ણકાળમાં ફિલ્મોમાંથી ગાયબ કેમ થઈ ગઈ? પ્રીતિ ઝિન્ટા અત્યારે ગાયબ છે ફિલ્મોમાંથી. યસ, આપણે એને ઇન્સ્ટાગ્રામ પર જોઈએ છીએ, આપણે એને IPLમાં જોઈએ છીએ, બધી જ વાત તમને કરું છું, પણ ફિલ્મોમાંથી એ કેમ ગાયબ થઈ ગઈ તેની આજે વાત આજના એપિસોડમાં. પ્રીતિ ઝિન્ટાનો જન્મ થયો 31મી જાન્યુઆરી 1975ના રોજ હિમાચલ પ્રદેશના શિમલામાં. પિતા દુર્ગાનંદ ઝિન્ટા કે જે ભારતીય સેનામાં ઇન્ડિયન આર્મીમાં ઓફિસર હતા. પ્રીતિએ શિમલાની સેન્ટ બેડિઝ કોલેજમાંથી ઇંગ્લિશ ઓનર્સ અને પછી ક્રિમિનલ સાયકોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. પ્રીતિએ પોતાની કરિયરમાં 35થી વધુ ફિલ્મો કરી છે, જેમાંથી મોટાભાગની ફિલ્મો તો બ્લોકબસ્ટર હતી. 1998માં દિલ સેથી ડેબ્યુ કરી. તે જ વર્ષે આવેલી સોલ્જર ફિલ્મ માટે તો તેને ફિલ્મફેર બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો. એ પછી તો ક્યાં કહેના, દિલ ચાહતા હૈ, કોઈ મિલ ગયા, કલ હો ના હો કે જેના માટે તેમણે ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મેળવ્યો. આવી ક્લાસિક ફિલ્મો આપી અને લોકો એમના કામ માટે એવું કહેતા કે અરે ક્યાં કહેના, એટલું સરસ કામ. વારંવાર લોકો કહેતા કે પ્રીતિ ઝિન્ટાને તો દિલ ચાહતા. પણ આવી ક્લાસિક ફિલ્મો આપી તે બોલિવૂડની નંબર 1 એક્ટ્રેસ બની ગઈ. બોલિવૂડના ઇતિહાસમાં પ્રીતિ ઝિન્ટા તમને નહીં ખબર હોય પણ સૌથી બહાદુર એક્ટ્રેસ ગણાય છે, કારણ કે એક એવો કિસ્સો પણ તેની નામે નોંધાયેલો છે. 2001નું ફિલ્મ તમને યાદ હશે, ચોરી ચોરી ચુપકે ચુપકે. હવે આ જ ફિલ્મ સાથે જોડાયેલો આખો મામલો છે. અંડરવર્લ્ડના નાણાં તેમાં રોકાયેલા હોવાનો ખુલાસો થયો. આ એ સમય હતો કે જ્યારે સલમાન ખાન, શાહરુખ ખાન સહિતના મોટા સ્ટાર્સે અંડરવર્લ્ડના ડરથી આ મામલામાં કોર્ટમાં જુબાની આપવાનું ટાળ્યું. પણ માત્ર પ્રીતિ ઝિન્ટા એકલી એવી એક્ટ્રેસ હતી કે જેણે જીવનું જોખમ લઈને કોર્ટમાં અંડરવર્લ્ડ સામે સાક્ષી આપી. આ બહાદુરી માટે તેને ગોડફ્રે ફિલિપ્સ નેશનલ બ્રેવરી એવોર્ડ પણ મળ્યો. અંડરવર્લ્ડ વિવાદ અને ફિલ્મી પોલિટિક્સથી કંટાળીને 2008માં પ્રીતિએ બોલિવૂડની સ્ક્રિપ્ટ સ્વીકારવાનું ઓછું કરી દીધું અને બિઝનેસમાં ઝંપલાવ્યો. તેણે કિંગ્સ 11 પંજાબ કે જે પંજાબ કિંગ્સ કહેવાય છે તે ટીમ ખરીદી લીધી અને એ સમયે IPLની સૌથી નાની વયની કો-ઓનર બની ગઈ. તેણે ગ્લેમર લાઈફથી દૂર થઈને સ્પોર્ટ્સ મેનેજમેન્ટમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. 2016માં પ્રીતિએ તેના અમેરિકન બોયફ્રેન્ડ જીન ગુડ ઇનફ સાથે સિક્રેટલી લગ્ન કરી લીધા અને કાયમ માટે અમેરિકાના લોસ એન્જલસમાં તે શિફ્ટ થઈ ગઈ. પછી તેમણે પરિવાર પર ધ્યાન આપ્યું. સેરોગસી દ્વારા 2 જોડિયા બાળકો જય અને જીયાને જન્મ આપ્યો. 51 વર્ષની પ્રીતિ આજે USAમાં પોતાની હેપી ફેમિલી લાઈફ જીવે છે. IPL સિઝન દરમિયાન જ ભારત આવે છે અને હવે વર્ષો પછી સની દેઓલ સાથે ફિલ્મ લાહોર 1947 દ્વારા બોલિવૂડમાં એક નાનું કમબેક કરવા જઈ રહી છે. પ્રીતિ ઝિન્ટાની કઈ ફિલ્મ તમને સૌથી વધુ ગમી, કયો રોલ તમને સૌથી વધુ ગમ્યો એ કમેન્ટ કરીને કહો. તેમના નામે તો કેટલી સરસ ફિલ્મો નોંધાયેલી છે. વીર ઝારા જોઈ લો. ફિલ્મી દુનિયાથી પ્રીતિ ઝિન્ટા ઘણા વર્ષોથી ગાયબ છે. તેમણે કોઈ જ એ બાદ OTT પર કમબેક કરવાની કોશિશ ન કરી કે કોઈ નાનો રોલ પણ ના લીધો. 1947 લાહોર હવે કહી શકાય, પણ ફિલ્મી દુનિયાથી તે ઘણા સમયથી ગાયબ રહી. અલબત્ત તે લોકોની નજરથી, લોકોના દિલથી ગાયબ ન થઈ, કારણ કે IPL દરમિયાન તે ચોક્કસ જોવા મળે અને બીજી ક્યારેક કોઈ ઇવેન્ટ્સ દરમિયાન પણ તે જોવા મળે. પણ મોટા પડદાથી પ્રીતિ ઝિન્ટા ગાયબ થઈ ગઈ. એટલે હવે તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે કે પ્રીતિ ઝિન્ટાનું કયો ફિલ્મ તમને સૌથી વધુ ગમે છે, કયો રોલ, કયો કિરદાર, કઈ ડાયલોગ તમને હજુ યાદ છે તો કમેન્ટ કરીને કહો. અને તમે શું ઈચ્છો છો કે પ્રીતિ ઝિન્ટાએ એક પાવરફુલ કમબેક કરવું જોઈએ તો એ પણ કમેન્ટ કરો. ત્યાં સુધી આવજો. ખાયા